અરે મેં કીધું ભાઈ, મને કે હું ભાઈ હું ખોટું ન બોલું માયા ભાઈ, અને ઘરે બોલાતું જ નથી. જે બોલું નહીં, જેમ દિવાલમાં દડો જાય પાછો આવે એમ એનો શબ્દ પાછો આવે. એક દી હું ખીજાઈને બોલ્યો કે હે ઘર તો ન બાંધી એકી રોટલીનો લોટ તો બાંધ. આ તો હામું શીખ્યું, તમે જીવન નથી સુધારી કે આ રીંગણા તો સુધારો. મેં ભાઈ જે બોલી થોડા જે બોલી. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. મેં કીધું એમ નહીં, ત્યાં દીકરીને કંઈક દારો આપી દીધેલો છે, એ મૂંઝાઈ ગઈ. મેં કીધું કોઈ દી દાંત નથી કે? મને કે બિલકુલ નહીં, કોઈ દી નહીં. એ તો ઓલું બ્રશ ભાગશાળી હશે તે દાંત જોતું હશે, બાકી મેં તો એને દાંત જ નથી જોયા કોઈ. હા હા, કેવી ઘટના! આ બાવળને કોણ અડે બાપુ? કેવા કાંટા! પણ એ બાવળ જે એના કાંટાને તજી દે છે ને, તે એ જ દાંતણ પર્યુંને પાણી યારે પગી જાય. તમારા કાંટા તજશો ને તો જગત તમને સ્વીકારી લેશે. એટલે આવડા મીડ્યો રોડ કોઈ દી દાંત જ નથી. મેં કીધી ભૂલ તારી જ. મેં કીધી દીકરી ને તે ક્યાંક દારો દીધો, એ મૂળ તારથી ડરી ગયેલી, ડર કથાઈ નાખ મગજમાં. કોઈ દી ખીજાણો થતો પહેલે જ દી માયાભાઈ, પહેલે એવું જ છે. ખોટું ન બોલે ને માયાભાઈ માટે ખોટું ન બોલે પહેલે જ. મને હા, હું લગ્ન પણ લઈને આવ્યો ને માયાભાઈ, હજી કોડી કડે રમતા હતા. કોડી કડે રમીને બહાર આવ્યો ને તમારા બાએ મને હાથ કર્યો ઘૂઘુ. મેં કીધું હા બા. આ રૂમમાં આવ્યો તો બેટા? હું રૂમમાં ગયો. મારા ભાઈ એટલું માથે હાથ મૂકીને કીધું જોજો બેટા, તારા બાપાને ઘોડે હાવ દબાઈ ન જાતો. એટલે મેં એક જ વાર ડારો દીધો, રચોય હારી થવી જોઈએ. મારા ઘરની તને ખબર નહીં હોય, કોઈ હાલું બલબલ નહીં થવાનું. શાંતિથી રચોય ટાઈમે થઈ જવી જોવે. આ ઘૂઘુ બોલે છે બસ એટલું જ બોલ્યો તો. ઘૂઘુ બોલ્યો તેદું હાવ ઘૂઘુ થઈ ગયો હાવ. મેં કીધું જો બસ એ ડર બેટા તને મગજમાં ગળી ગઈ બેન દીકરીને. એ રસોઈ કરવા બેસે એટલે એને એમ થાય કરે રે મારથી રસોઈ સારી થાય કેમ. એ ડરમાં બધું બગડે. એ ડર મગજમાં કટાઈ ગયો. મને કે એ કેમ કટાય? વખાણ કરો. જેવી રસોઈ હોય વખાણ કરવા. 3-4 દી તો વખાણ કરે એટલે મેં કીધું બધું રેડી થઈ જાય. મેં કીધું 3-4 દી હું મહિનો વખાણ કરીએ 20 વર્ષ કાઢીને કીધું મહિનો ખેંચી લેવા હું વાંધો. અને ગયો કર્યો પણ કંપની ફોલ્ડ હોય ને કાકા, એ કારીગરથી રિપેર ન. આ ગયો કર્યો, જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બોલીને મોઢા મૂકીને કે વાહ રોટલી, વાહ શાક. દાળનો ઘૂંટલો પીડ્યો, વાહ દાળ. ગીત મીડ્યો ગાવા, દે દે દાલ દે દાલ દે. એક વાર, બીજી વાર ને ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી, વાહ શાક. હા ને એની ઘરવાળીએ મોં ઉપર શેડો લખ્યો વાહ રોટલી, વાહ શાક. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દી ન કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એને કહેતા કે વાહ રોટલી. આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરજો સાહેબ? ઝૂંપડી માલી અવાજ આવ્યો. નંદરાય બહાર નીકળીને કહે છે વસુદેવ અહીં ભાઈ આવો. ટોપલા માલિક કૃષ્ણને ઉઠાવીને જશોદાના ખોળામાં મૂકી દીધો. જશોદાના ખોળામાં રમતી દીકરીને કુંડલામાં મૂકી દીધી. જો વસુદેવ આને લેતા છે. નંદરાય હા લેતા જવાના. કે પ્રભાતના પહોરમાં તમારું 8મું સંતાન કંસ માગશે તો તમે શું આપશો? તેથી વસુદેવ રડી પડ્યો, નંદ તારો ઉપકાર ભૂલીશ નહીં. પણ નાની દીકરી જશે નહીં, દીકરી હશે તોય મારી નાખશે. અને તેથી નંદરાય એટલું બોલ્યા હતા કે મારી દીકરીને મન મારી નાખે. જો તારો દીકરો બચી જતો હોય તો લેતો જા. અને એ કૃષ્ણ જેથી ગોકુળમાં મોટા છે, જગત આખાને જે મોટા કરતો હોય એને પોતાને વધતા હું વાર લાગે. દીએ વધે નહીં એટલો રાચે વધે. પછી તો ગોઠણિયા ફેરવીડો હાલવા, પછી તો ભીત પકડી, પછી તો મારો બાપ હાવ છૂટા પટ્યો. 3 વર્ષનો થયો ને તો ગોકુળને ચક્રાવે નાખી દીધો. કોઈના મહી ઢોળી નાખે, કોઈના માખણ લઈ લે.
ઠપકા ઉપર ઠપકા મળ્યા કર્યા. માં જશોદા વ્યાકુળ વ્યાકુળ બહુ કર્યા લાલાએ, પણ જશોદામાં કારણ કે એ ઓળખે છે, મોઢામાં માટી નાખી ત્યારે માં જશોદા ઓળખી ગયા હતા મોઢામાં કા કોણ છે, એટલે પક્ષ કૃષ્ણનો લેવો આવે. કોઈ ગોપી આવે, કોઈ વ્રજનારી આવીને કે માં દીકરો, તમારો દીકરો અમારા માખણ ખાઈ ગયો, અમારા મય ઢોળી નાખ્યા, એટલે માં જશોદા એટલું કે ભૂખ બળી તમારા માખણમાં અમારે 9 લાખ ગાયું છે, એટલે તમારા માખણ ખાવા હાલો હાલો નીકળો. પછી બાયુ બધી મૂંઝાણી, માં જશોદા ઠપકો નથી સાંભળતા, હવે કરવું શું? એટલે એને નક્કી કર્યું કે આપણે એક કામ કરો, ઘરે ઘરે દરેક કોઈ ઘર ખાલી ન હોવું જોઈએ, ઘરે ઘરે વડીલને મૂકી ગયો, કપાસ્યું વાળા, કફ વાળા બધાને કયો ઘરે રહે. એટલે પછી મંડળ આખું મૂંઝાણું, મંડળ આખું મૂંઝાઈને કીધું કે હવે શું કરવું? ઓલો કે મારી દાદીમાં કરે છે, ઓલો કે મારા દાદા કર્યા. કૃષ્ણ કે ચાલુ તોફાન કર્યા વગર મજા નહીં આવે. તાક તો હવે યમુનાનો કાંઠો લઈ પાણી હેળવું, પાણી ભરવા તો આવશે ને ક્યાં જાય, આપણે તોડફોડ જ કરવી છે. એક એમ કહેવાય કે જાળવે ગઈ આ કૃષ્ણની ટોળકી બેસી જઈને ગિલોલીનું સંશોધન કાકા તેદી થયું. જેવી કોઈ બાઈ પાણી ભરીને નીકળે અને ફડાક દઈને એમ કહેવાય કૃષ્ણ કાકરી માળે, માટલું તૂટે. એમાં એક બાઈ પાણી ભરવા ગઈ, ખાલી બેડે પાછી હાલ્યા. સાંભળજો, એ ખાલી બેડે પાસે આવતી હતી પણ ઘટેલી. એમાં બીજી બાઈ અને વ્રજની બાઈ સામે મળી અને કીધું બાઈ ક્યાં ગઈ છે? પાણી ભરવા. કે ખાલી બેડે કેમ? અને બાઈ જવાબ આપે કે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે. અમારા તબલામાં સંગત આવે છે, નાની ઉંમર છે, તબલા જે વગાડે છે હજી મૂછનો દોરો નથી ફૂટ્યો. જોકે મૂછનો દોરો ફૂટવા દેતો નથી, પણ ખરેખર નાની ઉંમર છે. કે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે, કાન કાકરી રે, કાન કાકરી. એ બાયુને પાણી ભરવા કેમ જાવું? ને ઓલો નટખટ ઊભો છે, એ કાકરી મારીને બેડું તોડી નાખે છે. પણ હમણાં ગાયું લઈને વયો જાય, પછી પાણી ભરી આવશું. આનું નામ સમજણ. જેને યારે વાંધો હોય એ બજારમાં ઊભા હોય ત્યાં સુધી આપણે ત્યાં ન જવું જોઈએ, કાકડે વ્યા જાય પછી જાય. પણ આપણા મીટર નોખા છે, આપણે ક્યાંયના બાપથી ફાટી પડી તો ટકા રંગો જાઓ. હવે સાંભળજો, એટલે ઓલી વ્રજની બાઈ હતી, એણે એમ કીધું કે હવે તને નથી લાગતું હદ થાય? કે કેમ? કે મહિના માટ નહોતો રહેવા દેતો અને હવે પાણી નથી ભરવા દેતો, અને એક બાયું જાય છે એટલે માં જશોદા આપણને સાંભળતા નથી ને. આખી વ્રજની બાયુને ભેગી કરી. આ મહિલા મોરચા સ્થાપના દિન, એ વ્રજની બાયુ નક્કી કર્યું કે એક બાયુ આપણે ઠપકો દેવા જાય એટલે માં નથી સાંભળતા. હાલો બધું ભેગું થાય, હાથ પડી ગયો ભાઈ. આખા વ્રજની બાયુ એમ કહેવાય એ વ્રજની શેરીઓમાં ભેગી થાય અને માં જશોદાના નેહડા બાજુ ડગલા મેળા. 50-60 બાયુ જાતી હતી, બીજી 5-25 બીજી હામી મળી. કીધું એ બાયુ આ ભેગું થવાનું કારણ શું? ક્યાં જાવ છો? અને બાયુએ જવાબ આપ્યો, નવારો રાવત ભગત લખે છે, એ જી મારે જાવું છે એ જશોદાની પહેરાવે રે, ખવડાવે કૂંજ મારે સાંભળજો સાહેબ,
આખું ફળિયું માં જશોદાનું વ્રજની બાયુથી ભરાઈ ગયો. એમાં એક ગોપીએ હિંમત કરીને માં જશોદાને હાથ કર્યો, કારણ કે નંદરાણી છે, કોણ બોલા, કેમ કેવું, ફરિયાદ કેમ કરવી. અને એક વ્રજની નારી એટલું બોલી, જશોદામાં, એ જશોદામાં, મારા આવો. માં જશોદામાં પોતાના કામ પડતા મૂકી મોહનની કોરે આવી, થાંભલીને ટેકો દઈને કીધું, એ બાયું, શું બધું ભેગ્યું થઈને આવ્યું? માં તારો દીકરો હવે અમને હક નથી લેવાનો. જશોદા રડી પડ્યો, એ બાયું, મારો હાથ વળેલો દીકરે, હું એવા તમારા કામ કર્યા, એવા શું તોફાન કર્યા? તાજ બધી બાયુને આવવું પડ્યું. હા ભાઈ, માં તારો દીકરો કેવા તોફાન કરે છે. પ્રસંગોની મજા હોય છે, ઠીક છે, હાસ્ય બોલતા હોય, પણ આમ જે આવા પ્રસંગો સાંભળો છો તમે રાજી બહુ થાય મારા મધરાતે એટલું બોલ્યા કે બસ એક વાહણી વગર એટલા તો ખાલી. એ વ્રજની માવું, આ જશોદા તમને કહે છે, હવે જો તમને નો ગમતો હોય તો મારા દીકરાને કાઢી દો. અને બીજી વાત, તમે રોજ ફરિયાદ લઈને આવો છો, કોઈ સાબિત નથી કરતી. હું જશોદા તમને કહું છું કે હવે તમારા હાથમાં આવે તો બે ઠપાક મારજો, મારી લાવો મારી પાસે. ગોપીઓ કે અમે આને મારીએ, તારા લાલાને અમે મારીએ. માં મારવાની વાત તો ન્યા જાય, પણ તારા ગોપાલની સામું કરડી નજરથી જોવાઈ ગયું હોય તો હું કે તને ખબર છે? મિત્રો ચિત્ર જોજો તમે, કૃષ્ણનું ચિત્ર તમે જોજો. એ ગોળી તોડીને બેઠો હોય, હાથમાં માખણનો લોંદો હોય, એમાં વ્રજનારી આમ આવી ગઈ હોય, હાથ એક હાથમાં માખણ ને બીજી આંગળી આમ કરીને કૃષ્ણ બેઠો. આ વ્રજનારી કહે છે કે હા ભાઈ માં હું કે આંગળી આમ તને ખબર છે કે ના? હા ભાઈ, અમે અમને એવું કે